આમ તો ગુજરાતમાં છેલ્લા ઘણા લાંબા સમયથી શિક્ષકો પોતાની ભરતીને લઈને અનેક વખત ગાંધીનગરમાં આંદોલન કરતા દેખાયા છે. તો બીજી તરફ હમણાં જ વેકેશન પૂરું થયું અને શાળા પ્રવેશોત્સવ ઉત્સવના નામે તાઇફાઓ થયા. હજુ પણ એવી ઘણી શાળાઓ છે કે જ્યાં એક શિક્ષક 3-4 વર્ગના બાળકોને ભણતર આપે છે, ભણતર ભણાવે છે. તો બીજી તરફ ઘણી એવી શાળાઓ છે કે જેની હાલત કફોડી થઈ ગઈ છે. સાહેબ, લાખો રૂપિયા આ પ્રવેશોત્સવના નામે તાઇફાઓ કરવા કરતા એક સારી શાળા બનાવીએ જેથી કરીને નાના બાળકોને એક સારું ભવિષ્ય મળી શકે. પણ ગુજરાતમાં ભાજપની સરકારે લાખો રૂપિયાનો ધુમાડો કરી અને શાળામાં પ્રવેશોત્સવના નામે તાઇફાઓ કર્યા. ગુજરાતના 40,000 શિક્ષકોની ઘટ અને ભરતી કેલેન્ડર મુજબ ભરતી પણ નથી થતી. સ્વાભાવિક રીતે એ ગાંધીનગરમાં એ કહેવાય ને કે જે ટેટાટ પાસ પીટીસી આ બધાના લોકો છે ને ત્યાં એ આંદોલનો કરવા પડે છે કે અમારી ભરતી કરો, અમારે એ વિદ્યાર્થીઓને શિક્ષણ દેવું છે. પણ સરકાર સુધી આ વાત પહોંચે છે કે કેમ એ મને નથી ખબર. પણ ગુજરાતની શાળાઓમાં 38,000 વર્ગખંડની અછત, 10,000થી વધુ વર્ગખંડ તો ખંડેર હાલતમાં, તો સાથે જ 5,612 સરકારી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. એની સાથે જ 341 એવી શાળાઓ જ્યાં તમામ ધોરણના વિદ્યાર્થીઓ એક જ ઓરડામાં બેસીને અભ્યાસ કરે છે. પણ સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે સરકાર શિક્ષણના નામે તાઇફાઓ કરે છે તો શિક્ષણને ઊંડેથી કેમ નથી જોતી કે બાળકોને શિક્ષણ આપવા માટે યોગ્ય શિક્ષકોની ભરતી પણ સમયસર કરવી પડે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. હું અનેક શાળામાં ગયો. અમુક શાળા બહુ સારી, પરંતુ ત્યાં શિક્ષકોની ઘટ. 5 થી 7 ધોરણ સુધીના બાળકો હોય તો એમાં એક શિક્ષક 3 વર્ગના બાળકોને ભણાવે અને એ વર્ગ અલગ ન હોય. 1, 2, 3, 4 એમ 4 ધોરણના બાળકો એક જ વર્ગખંડની અંદર બેસીને ભણતર ભણતા હોય. હવે એમાં કોને સમજાવવું? પહેલા ધોરણવાળાને જે ભણતર આવે એ ચોથા ધોરણવાળા સાંભળતા હોય, ભણતા હોય. આવી રીતે ભણશે ગુજરાત, આવી રીતે ગુજરાતનું ભાવિ આગળ વધશે, આવી રીતે શિક્ષણની આપણી પેઢીને, આવી રીતે શિક્ષણની પેઢી આપણે દબાવવાના પ્રયત્ન કરીશું. વાત નવા સત્રનો પ્રારંભ થયો અને સરકારી શાળાઓમાં જોરશોરથી પ્રવેશોત્સવના જે તાઇફાઓ થયા. મુખ્યમંત્રીથી માંડીને કેબિનેટ મંત્રી, IAS, IPS અધિકારો પણ આ પ્રવેશોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. હકીકતમાં પ્રવેશોત્સવ એ માત્ર સરકારી તાઇફો બનીને રહ્યું છે. તેનું કારણ એ છે કે ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ કફોડી બની રહી છે. સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે. સરકારી શાળાઓના પાટિયા પડી રહ્યા છે. અનેક સરકારી શાળાઓમાં તો એક જ વર્ગખંડમાં બેસીને બધા ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. કેટલીય શાળાઓ એવી છે કે જ્યાં એક જ શિક્ષક છે. શિક્ષણની આવી ચિંતાજનક સ્થિતિ સુધારવાને બદલે સરકાર મોટા ઉપાડે પ્રવેશોત્સવ ઉજવીને નવું સરકારી માર્કેટિંગ કરી રહ્યું હોય એટલું જ નહીં, લાખો રૂપિયાનો ધુમાડો પણ થઈ રહ્યો છે. કદાચ એવું હોય કે આ પ્રવેશોત્સવના નામે જે કરોડો અને લાખો રૂપિયા જે વાપરવામાં આવે છે, જો શિક્ષણની નીતિની પાછળ વાપરવામાં આવ્યા હોત ને તો કદાચ એ બાળકને થોડી ઘણી પણ શિક્ષણ એમને થોડું ઘણું પણ મળી રહે. પણ નહીં, અહીંયા તો તાઇફાઓ એ શરૂ થઈ ગયા છે. હજારો વિદ્યાર્થીઓને પ્રવેશોત્સવમાં પ્રવેશ આપવાની એ સરકાર જાણે કોઈ સિદ્ધિ હાંસલ કરી હોય તેમ ગુણગાન ગાઈ રહી છે. પરંતુ સવાલ તો એ છે કે વિદ્યાર્થીઓને ભણાવશે કોણ? આખા ગુજરાતમાં કુલ 40,000 શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. ભરતી કેલેન્ડર મુજબ સરકાર શિક્ષકોની ભરતી કરતી નથી. શિક્ષકો વિના વિદ્યાર્થીઓનો અભ્યાસ કેવી રીતે કરશે? શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે ત્યારે ના છૂટકે વાલીઓ સંતાનોને ખાનગી શાળામાં એડમિશન અપાવી અભ્યાસ કરાવવા માટે મજબૂર બન્યા છે. શાળાઓમાં આજે 38,000 વર્ગખંડોની અછત છે. સાથે જ વિદ્યાર્થીઓને ક્યાં બેસાડીને અભ્યાસ કરાવવો એ સૌથી મોટો પ્રશ્ન છે. રાજ્યમાં 10,000થી વધુ ઓરડાઓની હાલત ખરાબ છે. ગ્રામ્ય આદિવાસી વિસ્તારમાં વિદ્યાર્થીઓ ઝાડ નીચે બેસીને અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. વિચાર કરો. અને સરકારે AC વાળા ડોમમાં એ પ્રવેશોત્સવના નામે તાઇફાઓ કરી રહી છે. શિક્ષણ ક્ષેત્રે ગુજરાત હરણફાળ ભરી રહ્યું છે તેવી ડીંગો હાંકવામાં આવી રહી છે. ત્યારે કડવી વાસ્તવિકતા એ છે કે 5,912 સરકારી શાળાઓને ખંભાતી તાળા વાગ્યા છે. વિદ્યાર્થીઓની અછત, સંખ્યા અને મર્જ કરવાના બહાને
શાળાઓને બંધ કરી દેવાય છે. રાજ્યમાં 341 શાળાઓ એવી છે કે જ્યાં એક ઓરડામાં બધા જ ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. કેન્દ્ર સરકારના એક રિપોર્ટ મુજબ ગુજરાતમાં 2462 શાળાઓ એવી છે કે જ્યાં એક જ શિક્ષક છે. આ શિક્ષક બધા જ ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે. હવે આ શાળાઓમાં વિદ્યાર્થીઓ કેવો અભ્યાસ કરતા હશે તેની કલ્પના તમે પણ કરી શકો છો. દેશમાં 25 વિદ્યાર્થી દીઠ એક શિક્ષકનો રેશિયો જળવાયેલો રહેતો હોય છે, ત્યારે ઝારખંડમાં 35 વિદ્યાર્થીઓ વચ્ચે એક શિક્ષક છે, તો બિહારમાં 35 વિદ્યાર્થીઓ દીઠ એક શિક્ષક છે, જ્યારે ગુજરાતમાં 29 વિદ્યાર્થી દીઠ વચ્ચે એક શિક્ષક છે. આમ ગુજરાતમાં તો વિદ્યાર્થીઓ અને શિક્ષકની વચ્ચેનો રેશિયો પણ જળવાતો નથી. ગુજરાતમાં શિક્ષણની અધોગતિ થઈ રહી છે, ત્યારે શિક્ષણનું સ્તર સ્થિતિ સુધારવાને બદલે સરકાર લાજવાને બદલે ગાજી રહી છે. સરકાર એ ઝાડ નીચે બેસીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સામે નથી જોઈ રહી, પણ પોતાના માટે એસી ડોમ બનાવી અને પોતાના માટે તાઇફાઓ કરવામાં એ વ્યસ્ત જોવા મળી રહી છે. એક દિવસ તમે વિદ્યાર્થીઓ સાથે બેસીને જુઓ કે જે ઝાડ નીચે બેસીને અભ્યાસ કરી રહ્યો છે, સાહેબ એ મલ્ટી ટેલેન્ટેડ છોકરો હશે. આજે પણ કહું છું કે સરકારે એ શિક્ષણની સ્થિતિ, નીતિ અને ઇમેજ સુધારવાની જરૂરી છે. શિક્ષકોની ભરતી કરવી ખૂબ જરૂરી છે. જો શિક્ષક જ નહીં હોય તો પછી આ બાળકોને ભણાવશે કોણ? ખરેખર તો શિક્ષકો અહીંયા એ ગાંધીનગરમાં ઢસડાય છે, પડે છે, આંખડે છે, ગાળો ખાય છે, થપ્પડો ખાય છે, બસમાં બેસે છે, પોલીસ સ્ટેશને જાય છે, ફરીવાર આંદોલન કરે છે પોતાની એની એ જ માંગણીઓ સાથે. છતાં પણ સરકાર નથી સાંભળી રહી. હવે સરકારે સમજવાનું છે કે જો શિક્ષણની સ્થિતિને વધુ ન બગાડવા દેવી હોય તો શિક્ષકોની ભરતી સારી શાળા અને સારું એજ્યુકેશન આપવામાં ખર્ચા કરે, ન કે સારા અને એસીવાળા ડોમ બનાવીને આવા તાઇફાઓ કરે. મારી વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.